એ મારા ભાલા નવાપુરા ગોમરડી યોમણું એ મારા ભાલા નવાપુરા ગોમરડી
10 મિનિટ સમય લઈ લઉં. આ મહાપુરુષો ઘણા બાકી છે. કોઈ સાબરી ભરીને આવે બધું નાખી જવાય. આજનો ઘણી વખત બે દાખલા યાદ આવી ગયા. દ્રષ્ટાંત એટલા માટે કહેવું પડે છે કે આપણું લક્ષ્ય પકડાવવા માટે. હરિભાઈનું શરીર છૂટ્યા પછી હરિભાઈનો દાખલો છે તો આપણે તો છૂટવાનું ને. મહારાજે મને સુંદર વાણી બોલ્યા, જીવ તું સાના ફરે છે ગુમાન મેં તારા રહેવું ભાડાના મકાનમાં. આપણે ભાડાના મકાનમાં જીવાતમાં અને આયા પછી આપણે દાવો કર્યો છે. દાવાનો અર્થ થાય કે શરીર હું છું, શરીર મારું છે. પ્રારબ્ધના યોગે 40 વર્ષ 100 વર્ષ 80 વર્ષ વહેલા મોડા શરીર છૂટવાનું ને છૂટવાનું. એનો એક દાખલો સુંદર એક ગામ અને ગામની અંદર એક શેઠ નગર શેઠ જેને કહેવાય. નગર શેઠ જોડે હમણાં મહારાજે સુંદર વાત કરી ભોની મહારાજને કે ભાઈ ધન ઘણું છે પણ તમે વાપરો એ જ તમારું, વાપરો એ જ તમારું. એનો તમે જો દાખલો આ શેઠ જોડી ધન ઘણું ધન પણ વાપર્યું નહીં એટલે વહેલા મોડા શરીર છૂટ્યું. અને આશા તો રહે છે સારું આટલું બધું મૂકીને આવ્યો છોકરો કોઈ સાર નહીં પાડે. અને આ સંતો કહેતા કે હેડો ભજનમાં કે પસાય એમ કરતે આ શેઠને વિચાર કર્યો કે આટલી બધી સંપત્તિ છે, થોડી જાહેરાત કે મારે એક મકાન બનાવવું છે અને મકાન પોતાના ખર્ચે પોતાને બનાવવાનું અને એને હિસાબ કરવાનું અને હિસાબ થાય એનાથી મારે ડબલ પૈસા આપવાના. પણ ક્યારે હું એન્જિનિયર લાવું અને એન્જિનિયર પાસ કરે કે બરાબર સત્તાર બોલો આવું કોઈ મકાન બની આવે ઘણા વચન પાછા જાય. પણ આપણા હોનીભાઈ જેવા હતા ને, આ હોનીભાઈ મહારાજ જેવા એમને કીધું કે શેઠ આ તમે જ્યારે તમે લખ્યું છે કે મકાન મારે બની આવવાનું, પણ કે શું લખ્યું છે ખબર છે કે આ મને ખબર છે મકાન બની આલું. મકાન બનાવીને 12 મહિના સુધી તમ તારે નકશા તમારા એન્જિનિયરો બોલાવવાના 12 મહિના સુધી અને પછી પૈસા આલજો. શેઠે ઓર્ડર આલ્યો 2 વર્ષની અંદર એવું મકાન બની આલ્યું. એન્જિનિયરો ઉપરા બોલાવી લાવે અને એવું બોર્ડ લગાવેલું કે આ મકાનની કોઈ ખોમી કાઢે એને મોઢા માગ્યું ન. એટલે એન્જિનિયરો ઘણા ખોમી ફોડવા જાય પણ ખોમી ના નીકળે. આ બોર્ડ લગાવેલું આ મકાનની કોઈ ખોમી કાઢે ભૂલ કાઢે એને ડબલ મોઢા માગ્યું ન. 12 મહિના સુધી કોઈ આવ્યું નહીં. અમને મહેનતો ના દીધું ડબલ. પેલું બોર્ડ ઉતારું ભૂલી ગયા. આ મકાનની કોઈ ભૂલ કાઢે એને ડબલ ઇનામ આપવું. આ બોર્ડ ઉતારું ભૂલી ગયા રહેવાય મળ્યા છે. અને આવા મહારાજ એવા સંત નીકળ્યા બોર્ડ વોચેલું જોયું. આ મકાનની કોઈ ભૂલ કાઢે એને ડબલ ઇનામ આલવું. જો સંત શું ખોર તમે જોજો. સંત આપણું લક્ષ્ય પકડાવે કે ભાઈ આ બોર્ડ કને લગાવ્યું છે કે અમારા ગામના શેઠને તો કે એવું લખ્યું છે કે કોઈ ભૂલ કાઢે એને ડબલ ઇનામ આપવું કે હોય કે 2 ભૂલ છે. કેટલી ભૂલ કાઢી? 2 ભૂલ છે. કે શું વાત કરો છો? જેટલા એન્જિનિયર 2 વર્ષ દિયા છે કે હોય એન્જિનિયર આયા પણ 2 ભૂલ છે. કે આડો તાર શેઠ જોડે લઈ જાય. શેઠ આ કોક આયા છે તો તમને મરવા માંગે છે કે બોર્ડ તમે લગાવ્યું કે હા કે તમે એવું કહેતા હતા કે મકાનમાં કોઈ ભૂલ કાઢે એને ડબલ ઇનામ આપવું કે હા કે આ મકાનમાં 2 ભૂલો છે. કે શું વાત કરો કે હા ભરવું છે કે હોય ત્યાં તમે મકાન બનાવ્યું છે ને 1000 રૂપિયાનું કે હા એમાં રહેવા વાળો કાયમી કે નહીં રે. આ પહેલી ભૂલ.
મેં મકાન બનાવ્યું પણ આરો કે રહેવા વાળો છે ને કાયમી કે નહીં રે આ પેલી ભૂલ અને બીજું છે ને એ 500 વર્ષે પડવાનું એ ભૂલ્યો છે તમે જુઓ એટલે મકાન છે ને વહેલા મોડા પડવાનું આ મકાન છે આ મકાન વહેલા મોડા પડવાનું પણ એક બીજો પ્રશ્ન એવો છે ભગવાન ચરાચરની અંદર ઠસોઠસ ભરેલા છે ભગવાન છે કોઈ જગ્યા ખાલી નથી એમાં તમારે મકાન બનાવો અને મકાન બનાવ્યા પછી તમે ટીવી લાવો ટેપ લાવો ફ્રીજ લાવો પછી પાવર બધા અલગ અલગ હોય એક હોય જાત જાતના સાધનો અલગ હોય પણ પાવર અલગ હોય કે એક હોય હા તમે મીટર જોડો એટલે પાવર બધો એક જ છે એમાં સાધન છે ને એ બધો અલગ અલગ છે એ પરમાત્મા રૂપી પાવર બધો એક જ છે પાવર કોઈ જુદો નથી એટલા માટે આજનો સુંદર યોગ છે હરિભાઈના પરિવારને અને ખરેખર ખૂબ ધન્યવાદ કહેવાય અને એનો હસતો ભાવ જ્યારે જ્યારે હસતો ભાવ છે સદાને માટે હરિભાઈના પરિવાર આખો હસતો રહે અને સદાય સંતોની સેવા કરે એટલે બીજી બે કડી બોલી આગળના યુગ એવા હતા સંત બિરલા જોડતા તમે વાપર્યું છે આગળના યુગ કેવા હતા અને કોણ જોડે સંત જોડે આગળના યુગ એવા હતા સંત બિરલા જોડતા નર નારી આરાધના કરે આરાધ્ય પ્રભુ અને અત્યારે કને બિવરાયા છે નહીં આવતા પહેલા હતા અત્યારે કેમ નહીં આવતા એનું શું કારણ છે ભજન એવું કહેતા કે આગળ યુગ એવા હતા સંત બિરલા જોડતા ભગવાનના આરાધના કરે ભગવાન હાલ હાજર થઈ જતા અને અત્યારે એમને કોઈ બીક લાગે કેમ નહીં આવતા પણ ના કૃષ્ણ કે મન કોને ભોલાયો હરે કૃષ્ણ કે મન કોને ભોલાયો હરે કૃષ્ણ કે મન કોને ભોલાયો કૃષ્ણ કે મને કોને બોલાયો અરે કોને બોલાયો હું ના આવ્યો આજે તમે વિચાર કરો કોઈ મહેમાન ને કોઈ શબ્દ તમે ટોકો પાડો એના જેવી બીજો શબ્દ આવે છે હું એ ઘણી વાર કહી દઉં છું આવો ને નહીં આવો આ શબ્દ પેલો આવે ખરો આવે આવો નહીં આવું તાજ ભાઈ તું નહીં આવું કોઈ દિન જવા દે ને ભાઈ પણ ના અરે આવો આવો અરે આવો અરે આવો આવો જવાય છે આવો કે પણ આવો નહીં આવું અરે આવે કૃષ્ણ કે મને કોને બોલાયો અરે કૃષ્ણ કે મને કોને બોલાયો સાહેબ જતા જતા હો થંભમો દર્શન દીધો ચોક્કસ દીધો કૃષ્ણ કે મને કોને બોલાવ્યો ક્યારે ના આવ્યો ચોક્કસ દર્શન દીધો થંભમો થંભનો અર્થ થાય થંભવું થોભો દોડશો નહીં થોભો બીજો થોભલામાં થોભલા જેવા
ભૂંડા ના થાઓ, થો ભલા, થો ભલા, થો ભલા, થંભો અને થો ભલા. કૃષ્ણ કહે મને કોને બોલાયો, કોને બોલાયો ક્યારે ના આવ્યો. કૃષ્ણનો અર્થ શું થાય? આજે ભગવાનનું સ્વરૂપ છે, તમે સૌ કૃષ્ણનું સ્વરૂપ છો બાપ. રામદેવજી તમારા જેવા શરીર હતું, કૃષ્ણએ તમારા જેવું શરીર હતું, અને રોમે તમારા જેવું શરીર હતું, પણ વર્તનમાં ફેર પડ્યો છે. થોડો પડ્યો છે, વર્તનમાં ફેર પડ્યો છે. એટલા માટે હવે ચા દેવી આવી ગયો છે, આપણે ચા દેવીનું સન્માન કરવું પડશે. આટલું બોલી મારી મને આપો છો. બોલો સદગુરુ મહારાજની જય. જય